વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત શૈક્ષણિક સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન થયો। સેમિનારમાં વલસાડ તથા આસપાસના વિસ્તારોમાંથી બાળકો અને તેમના માતાપિતાએ મોટી સંખ્યામાં હાજરી આપી। શિક્ષણવિદ આરિફ ખાન સાહેબે બાળકોના સર્વાંગી વિકાસમાં માતાપિતાની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું અને સકારાત્મક વાતાવરણ તથા સતત પ્રોત્સાહન પર ભાર મૂક્યો। સમાજના પ્રમુખ ઝાહિદભાઈ દરિયાઈએ શિક્ષણને સમાજના વિકાસનો આધારસ્તંભ ગણાવ્યો। યુકેથી પધારેલા ઇનાયતભાઈ ફાતીવાલાએ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રેરણાદાયક સંબોધન કર્યું। ધોરણ 5 સાયન્સ માટે મનોજ ધારિયા સાહેબ તેમજ કોમર્સ માટે વિતાન સરે માર્ગદર્શન આપ્યું। જાહેર ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારી અંગે ઉપયોગી ટિપ્સ આપવામાં આવી। સેમિનારમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।